टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સતત વધી છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા તેમની મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં આવેલી મિલકતોને ટાંચમાં લેવામાં આવશે। મિલકતો ટાંચમાં લેવા માટે 8 મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે પત્ર લખ્યો છે। હિંમતનગર, તલોદ અને માલપુર તેમજ માણસા, મોડાસા સહિતના મામલતદારોને કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો છે। પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા માટે નાયબ કલેક્ટરે જાણ કરી છે। રોકાણકારોના ફસાયેલા નાણાં પરત મળે એ માટે હવે આ કાર્યવાહી કરવામાં આવશે। જીપીઆઈડી એક્ટ હેઠળ રોકાણકારોને રકમ પરત અપાવવા મિલકતો ટાંચમાં લેવાશે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોનલાઈન પર છે। અવનીશ, હવે જે તમામ મિલકતો અલગ અલગ જિલ્લામાં છે તે ટાંચમાં લેવાશે, લગભગ કેટલો આંકડો છે જેની રિકવરી હજુ બાકી છે? જે પ્રકારે કહી શકાય કે રોકાણકારોના જીવ જે અંદર હતા, લગભગ 7-8 મહિનાથી પોતાના જે પૈસા જે છે તે રોકાયેલા હતા ને તેને લઈને આ જે કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન જ હવે નાયબ કલેક્ટર દ્વારા આ પ્રકારનો પત્ર જે છે તે મિલકતને પ્રોપર્ટી કાર્ડમાં બોજો દર્શાવવા માટે અને તેની વિગતો દર્શાવવા માટેનો જે મામલતદારોને પત્ર લખવામાં આવ્યો છે તેનાથી એક પ્રકારે રાહતની વાત એ છે રોકાણકારોને માટે કે હવે જે જીપીઆઈડી એક્ટ હેઠળ જે તેમને પૈસા પરત મળે તે પ્રકારની કાર્યવાહી જે છે તે સરકાર દ્વારા કરવામાં આવતી હોય તે પ્રકારનું જણાઈ રહ્યું છે। જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલાએ મિલકતો વસાવી હતી, રોકાણકારોના પૈસાથી આ મિલકતો વસાવી હતી, તે તમામ મિલકતો જે છે તે ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। ટાંચમાં લીધા બાદ જે રોકાણકારોને પરત પૈસા ચૂકવવાના થાય તે શક્ય છે કે આ મિલકતો વેચીને અથવા તેની હરાજી કરીને પણ ચૂકવવામાં આવી શકે છે। તે પ્રકારનો પણ અત્યારે હાલ સંકેતો જણાઈ રહ્યા છે। એટલે જે પ્રકારે આ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે તેનાથી રોકાણકારો માટે રાહતની વાત છે, પરંતુ સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે આ એક વાત એ પણ છે કે તેને ગાળીઓ જે છે તે મજબૂત કસાઈ રહ્યો છે। આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ। તો હવે જે મુશ્કેલી છે ભૂપેન્દ્ર ઝાલાની સતત વધી શકે છે, કારણ કે અલગ અલગ તેની મિલકતો છે, તેની પ્રોપર્ટીઝ અલગ અલગ જિલ્લામાં, અને હવે તમામને ટાંચમાં લેવા માટેના જે આદેશ આપી દેવામાં આવ્યા છે। સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં અનેક તેની મિલકતો છે તેને ટાંચમાં લેવામાં આવશે અને જેટલા પણ રોકાણકારો છે તેમના રોકાણના રૂપિયા પરત આપવામાં આવે તે પ્રકારનું આયોજન થઈ શકે છે।